નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વોલ્યુમેટ્રિક એનાલિસિસના બે એક્સપેરિમેન્ટ જોઈ ચૂક્યા છીએ. તો આજે આપણે વોલ્યુમેટ્રિક એનાલિસિસનો એક્સપેરિમેન્ટ નંબર 3 જોઈશું, જેનો એમ છે યુ આર ગિવન 0.11 normal NaOH and 0.09 normal KMnO4 solution. Using this solution, find out the normality and gram per liter of each acid component present in mixture of oxalic acid and sulfuric acid solution. તમને અહીંયા જે મિક્સર આપવામાં આવે છે ઓક્ઝેલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, એ મિક્સરનું તમારે 0.011 નોર્મલ NaOH અને 0.09 નોર્મલ KMnO4ના સોલ્યુશન દ્વારા એ એસિડ મિક્સરમાંના જે આપણા બંને એસિડ છે એ બંને એસિડ માટેની નોર્માલિટી અને ગ્રામ પર લીટર શોધવાના છે. તો એના માટેની રિક્વાયરમેન્ટ આપણે જોઈએ તો રિક્વાયરમેન્ટની અંદર 0.11 નોર્મલ NaOHનું સોલ્યુશન જોઈશે, 0.09 નોર્મલ KMnO4 સોલ્યુશન અને એક્સ નોર્મલ કે જેની નોર્માલિટી આપણે જાણતા નથી એવા બે એસિડનું મિક્સર તમને રિક્વાયરમેન્ટની અંદર જોઈશે. તો અનનોન નોર્માલિટીવાળા બંને એસિડ મિક્સર જે આપણે બનાવવાનું થાય અહીંયા ઓક્ઝેલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનું મિક્સર બનાવવાનું થશે અને ફિનોફથેલિન ઇન્ડિકેટર તરીકે યુઝ કરીશું અને ડાયલ્યુટ H2SO4. તો આ એક્સપેરિમેન્ટ ટોટલ બે પાર્ટની અંદર થાય છે, જેમાં પાર્ટ 1ની અંદર આપણું જે એસિડ મિક્સર છે આપણા એસિડ મિક્સરનું NaOH સામે ટાઇટ્રેશન કરવાનું છે અને પાર્ટ 2ની અંદર આપણા એસિડ મિક્સરનું KMnO4 સાથે ટાઇટ્રેશન કરવાનું છે. એટલે કે પાર્ટ 1ની અંદર આપણે ફિનોફથેલિન ઇન્ડિકેટર યુઝ કરીશું અને પાર્ટ 2ની અંદર આપણે KMnO4નો સેલ્ફ ઇન્ડિકેટર તરીકે યુઝ કરીશું. હવે આપણે પ્રેક્ટિકલ લેબની અંદર કેવી રીતે પરફોર્મ થાય છે એ જોઈશું. તો એમાં સૌપ્રથમ બ્યુરેટ આપણે NaOHના સોલ્યુશનથી 0 સુધી સેટ કરીશું. હવે બ્યુરેટની અંદર આપણે NaOH ભરી અને બ્યુરેટને 0 સુધી સેટ કરીશું. અહીંયા ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન તૈયાર છે. તો આપણે હવે એસિડ મિક્સર બનાવીશું. હવે આપણે 10 ml ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન બીકરની અંદર લઈશું. ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન લીધા પછી આપણે પીપેટને પાણીથી વોશ કરી લઈશું. હવે આપણે 10 ml H2SO4નું સોલ્યુશન લઈશું. બંને 10-10 ml લેવાનું છે, 10 ml ઓક્ઝેલિક એસિડ અને 10 ml H2SO4. એટલે આપણે ટોટલ વોલ્યુમ આપણા મિક્સરનું 20 ml થશે. તો આ રીતે આપણે મિક્સર બનાવી લઈશું. હવે આ મિક્સરમાંથી આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર 10 ml લઈશું. દસ ml મિક્સર આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈશું. હવે ફિનોફથેલિન ઇન્ડિકેટર એડ કરીશું, 2 થી 3 ડ્રોપ જેટલો. હવે ફિનોફથેલિન ઇન્ડિકેટર નાખ્યા પછી આપણે ટાઇટ્રેશન કરીશું 0.1 નોર્મલ NaOH સામે. તો ડ્રોપ વાઇઝ આપણે બ્યુરેટમાંનું NaOH આપણા મિક્સરની અંદર એડ કરીશું. અહીં આપણા મિક્સરની અંદર બે એસિડ પ્રેઝન્ટ છે, ઓક્ઝેલિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા જ્યારે NaOH
આપણા મિક્સરની અંદર એડ થાય છે ત્યારે ઓક્ઝેલિક એસિડ એ NaOH સાથે રિએક્શન કરીને સોડિયમ ઓક્ઝેલેટ બનાવે છે, એટલે કે અહીંયા સોડિયમ ઓક્ઝેલેટ આપણું સોલ્ટ તૈયાર થશે. અને બીજો જે એસિડ છે સલ્ફ્યુરિક એસિડ, એ સલ્ફ્યુરિક એસિડ NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સલ્ફેટ બનાવશે. એટલે અહીંયા આપણે મિક્સરની અંદર બે સોલ્ટ તૈયાર થશે NaOH એડ કર્યા પછી, સોડિયમ ઓક્ઝેલેટ અને સોડિયમ સલ્ફેટ. અહીં NaOH એડ કરતા કલર ચેન્જ આપણે કલરલેસ ટુ પિંક જોવા મળશે. અહીં જેમ જેમ બ્યુરેટમાંનો NaOH આપણા મિક્સરની અંદર તમે એડ કરશો તો ધીમે ધીમે લાઇટ પિંક કલર આવશે. તમે જોઈ શકો છો કે લાઇટ પિંક કલર આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો આપણો લાઇટ પિંક કલર આવી ગયો છે. હવે આપણે રીડિંગ ચેક કરીશું કે ફર્સ્ટ રીડિંગ આપણું કેટલા ml આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે આપણા પાર્ટ 1 માટેનું ફર્સ્ટ રીડિંગ આપણે 5.4 ml જોવા મળે છે. હવે આ રીડિંગનો આપણે ઉપયોગ કરીને એસિડ મિક્સરની નોર્માલિટી શોધીશું. હવે આપણે પાર્ટ 2 જોઈશું. પાર્ટ 2 ની અંદર આપણે આપણા એસિડ મિક્સરનું KMnO4 સામે ટાઇટ્રેશન કરીશું. હવે પાર્ટ 2 ની અંદર સૌપ્રથમ આપણે KMnO4 થી આપણી બ્યુરેટ ભરી લઈશું અને 0 સેટ કરીશું. હવે આપણે જે એસિડ મિક્સર બનાવ્યું હતું એમાંથી આપણે 10 ml એસિડ મિક્સર લઈ કોનિકલ ફ્લાસ્કની અંદર 10 ml એસિડ મિક્સર લઈશું. હવે 10 ml એસિડ મિક્સર લીધા બાદ એમાં 1 ટેસ્ટ ટ્યુબ ડાયલ્યુટેડ H2SO4 આપણે એડ કરીશું. જે આપણો ટેબલ રિએજન્ટ હોય છે ડાયલ્યુટેડ H2SO4, એ ડાયલ્યુટ H2SO4 આપણે 1 ટેસ્ટ ટ્યુબ જેટલો લઈ અને આપણા મિક્સરની અંદર એડ કરીશું. હવે H2SO4 લીધા બાદ તેને હવે આપણે આપણા મિક્સરને 60 થી 70 ડિગ્રી જેટલું ગરમ કરીશું. એટલે કે આપણા મિક્સરમાંથી વરાળ નીકળવાની સ્ટાર્ટ થાય ત્યાં સુધી એને ગરમ કરીશું. આપણું મિક્સર ગરમ થઈ ગયું છે. હવે એને ઉતારી લઈશું. હવે ગરમ કર્યા બાદ આપણે ટાઇટ્રેશન સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે કોઈ ઇન્ડિકેટરની જરૂર રહેશે નહીં. અહીંયા KMnO4 પોતે સ્વયંસૂચક તરીકે કાર્ય કરે છે. તો પાર્ટ 2 ની અંદર આપણે કોઈ ઇન્ડિકેટર એડ કરીશું નહીં, કારણ કે KMnO4 સેલ્ફ ઇન્ડિકેટર તરીકે કામ કરે છે. અહીંયા આપણે કલર ચેન્જ જોવા મળશે
કલરલેસ ટુ લાઇટ પિંક, આપણે આ રીતે ડ્રોપ વાઇઝ KMNO4 એડ કરીશું ત્યારે એક્યુરેસી વધારે રાખવાની થશે, કારણ કે તમે ડ્રોપ વાઇઝ એડ કરશો ત્યારે દરેક વખત એવું લાગશે કે કલર આવી ગયો છે, પણ બરાબર શેકિંગ કરવાનું રહેશે. અને બરાબર શેકિંગ કર્યા બાદ જ્યારે કોન્સ્ટન્ટ આપણો કલર રહે તે આપણે આપણા એન્ડ પોઈન્ટ તરીકે ગણીશું. અહીં તમે જોઈ શકો છો કે આપણો કલર ચેન્જ કલરલેસ ટુ લાઇટ પિંક અહીંયા જોવા મળે છે. હવે આપણે રીડિંગ નોટ કરીશું. અહીં તમે જોઈ શકો છો કે આપણું સેકન્ડ રીડિંગ 4.6 ml આવે છે. અહીં આપણો પાર્ટ 2 પૂરો થાય છે. તો આમ આપણે આ રીતે 3 વખત પ્રેક્ટિકલ કરીશું. તો આજના આપણા પ્રેક્ટિકલ માટે પાર્ટ 1 માટેનું રીડિંગ છે 5.4 ml અને પાર્ટ 2 માટેનું રીડિંગ છે 4.6 ml. બરાબર છે. તો આપણે આજના કોન્સ્ટન્ટ રીડિંગ ફર્સ્ટ પાર્ટ માટે 5.4 ml થશે અને સેકન્ડ પાર્ટ માટે 4.6 ml થશે. આ બંને રીડિંગનો યુઝ કરીને આપણે આપણી કેલ્ક્યુલેશન જોઈશું. હવે આપણે કેલ્ક્યુલેશન જોતા પહેલાં એ જોઈશું કે ફર્સ્ટ સ્ટેપની અંદર શું રિએક્શન થાય છે. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે જોયું હતું કે આપણા ઓક્ઝેલિક એસિડનું NaOH સાથે રિએક્શન થઈને સોડિયમ ઓક્ઝેલેટ બને છે. આપણો સોલ્ટ તૈયાર થાય છે. અહીંયા ઓક્ઝેલિક એસિડ NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ઓક્ઝેલેટ બનાવે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. અને બીજું આપણો H2SO4, જે આપણો H2SO4 એ NaOH સાથે રિએક્શન કરીને સોડિયમ સલ્ફેટ બનાવે છે. બરાબર. હવે આપણે આપણા આજના પ્રેક્ટિકલ માટેનું ઓબ્ઝર્વેશન ટેબલ જોઈશું. તો ફર્સ્ટ સ્ટેપ માટેનું આપણે અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલ જોઈશું. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણું રીડિંગ શું હતું? 5.4 ml. બરાબર છે. તો એના માટેનું પાયલોટ રીડિંગ થશે 6 ml. તો આપણા ફર્સ્ટ સ્ટેપ માટેનું કોન્સ્ટન્ટ રીડિંગ થશે 5.4 ml. તો આપણે ફર્સ્ટ સ્ટેપ આ રીતે 3 વખત રિપીટ કરીશું અને આપણું કોન્સ્ટન્ટ રીડિંગ મેળવીશું. તો આપણા આજના પ્રેક્ટિકલ માટેનું આપણું કોન્સ્ટન્ટ રીડિંગ 5.4 ml છે. બરાબર. તો આ કોન્સ્ટન્ટ રીડિંગનો યુઝ કરીને આપણે આપણા એસિડ મિક્સર માટેની નોર્માલિટી શોધીશું. હવે આપણે આપણા એસિડ મિક્સર માટેની નોર્માલિટી શોધીશું. તો નોર્માલિટી ઓફ એસિડ મિક્સર, તો આપણે નોર્માલિટી માટેનું સૂત્ર છે N1V1 = N2V2. તો એમાં N1 જે આપણને દર્શાવે છે કે નોર્માલિટી ઓફ એસિડ મિક્સર, એટલે કે એસિડ મિક્સરની આપણે નોર્માલિટી શોધવાની છે, જે આપણા માટે અહીંયા અનનોન છે. V1 આપણે શું લઈશું? તો V1 શું લઈશું કે વોલ્યુમ ઓફ એસિડ મિક્સર, એટલે કે આપણે એસિડનું મિક્સર કેટલા ml લીધું હતું? તો આપણે 10 ml લીધેલું. તો અહીંયા V1 આપણે શું થશે? 10 ml = N2V2, જે N2 એ NaOHની નોર્માલિટી આપણને દર્શાવે છે. તો આપણો NaOH 0.1 નોર્મલ હતો. તો અહીંયા N2 એ આપણી NaOH માટેની નોર્માલિટી બતાવે છે. તો અહીંયા NaOHની નોર્માલિટી હતી 0.11 નોર્મલ. તો અહીં N2 આપણે 0.11 નોર્મલ લઈશું. અને V2 જે NaOH માટેનું વોલ્યુમ છે, જે આપણને ઓબ્ઝર્વેશન ટેબલની અંદર કોન્સ્ટન્ટ રીડિંગ મળ્યું, તે આપણું V2 ગણાશે, જેને આપણે AML કહેલું છે. તો AML અહીંયા કેટલું થશે? આપણું કોન્સ્ટન્ટ રીડિંગ કેટલું હતું? 5.4 ml હતું. માટે અહીંયા આપણે એ વેલ્યુનો યુઝ કરી અને એસિડ મિક્સર માટેની નોર્માલિટી શોધીશું. તો આપણા એસિડ મિક્સર માટેની નોર્માલિટી થશે 0.059 નોર્મલ. ઓકે. તો અહીં આપણા એસિડ મિક્સર માટેની નોર્માલિટી 0.059 નોર્મલ થશે, જેને આપણે X નોર્મલ કહીશું. હવે અહીં આપણે પાર્ટ 2 માટે KMNO4 યુઝ કરતા શું રિએક્શન જોવા મળે છે તે અહીં ઇક્વેશન દ્વારા સમજીશું. તો અહીં ઇક્વેશન પરથી એવું કહી શકાય કે KMNO4 માંનો જે પોટેશિયમ છે તે પોટેશિયમ ઓક્ઝેલિક એસિડ સાથે જોડાય છે અને હાઇડ્રોજન દૂર થાય છે, એટલે કે ઓક્ઝેલિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા સૂચવે છે. અહીંયા હાઇડ્રોજનનું દૂર થવું એટલે આને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું.
હવે આપણે બીજું એ જોઈએ કે KMnO ફોર્માંનો મેંગેનીઝ છે જે H2SO4 ના SO4 સાથે જોડાય છે અને MnSO4 બનાવે છે, જેમાં KMnO ફોર્માંના મેંગેનીઝનો વીજભાર +7 માંથી +2 થાય છે, એટલે કે અહીંયા વીજભારમાં ઘટાડો જોવા મળે છે અને વીજભારમાં થતો ઘટાડો જે રિડક્શન પ્રક્રિયાનું નિર્દેશન કરે છે. માટે અહીંયા કહી શકાય કે રિડક્શનની જો આપણે બીજી ડેફિનેશન આપવી હોય તો એવું કહી શકાય કે જો વીજભારમાં ઘટાડો જોવા મળે તો આપણે એને રિડક્શન પ્રક્રિયા કહીશું અને જો વીજભારમાં વધારો થાય તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. આમ તમે જોઈ શકો છો કે આપણા સ્ટેપ 2 ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી જોવા મળે છે, માટે અહીં સ્ટેપ 2 માં રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે, જેને રેડોક્સ ટાઇટ્રેશન કહીશું. હવે આપણે સ્ટેપ 2 માટેનું ઓબ્ઝર્વેશન ટેબલ જોઈશું, જેમાં આપણું સ્ટેપ 2 માટેનું રીડિંગ આવ્યું હતું 4.6 ml, તો એના માટેનું પાયલોટ રીડિંગ થશે 5 ml. તો આપણા આજના પ્રેક્ટિકલ માટે સ્ટેપ 2 માટેનું કોન્સ્ટન્ટ રીડિંગ 4.6 ml થશે. અને હવે જેને આપણે આજના સ્ટેપ 2 માંના કોન્સ્ટન્ટ રીડિંગને BML કહીશું. હવે આપણા કોન્સ્ટન્ટ રીડિંગનો યુઝ કરીને આપણે ઓક્ઝેલિક એસિડ માટેની નોર્માલિટી શોધીશું, એના ગ્રામ પર લિટર શોધીશું. હવે આપણે પાર્ટ 2 ની અંદર ફર્સ્ટ ઓક્ઝેલિક એસિડ માટેની નોર્માલિટી શોધીશું. તો આપણે નોર્માલિટી માટેનું સૂત્ર છે N1V1 = N2V2, જ્યાં N1 શું છે? KMnO4 ની નોર્માલિટી છે. તો આપણે અહીંયા કેટલા નોર્મલ વાળો KMnO4 યુઝ કરેલો? 0.09 નોર્મલ. તો અહીંયા N1 આપણો શું થશે? 0.09 નોર્મલ. V1 શું થશે? તો V1 એ વોલ્યુમ ઓફ KMnO4 થશે, એટલે KMnO4 માટેનું વોલ્યુમ થશે, જેને આપણે શું કહીશું? BML કહીશું. અને N2 મીન્સ કે નોર્માલિટી ઓફ ઓક્ઝેલિક એસિડ, કે જે અહીંયા શોધવાની છે. અહીં V2 એટલે કે અહીંયા આપણે ટાઇટ્રેશન માટે જેટલા ml મિક્સર યુઝ કર્યું હતું જેને આપણે V2 કહીશું. તો અહીંયા આપણે 10 ml લીધેલું મિક્સર, માટે V2 = 10 ml લઈશું આપણે. તો અહીંયા કેલ્ક્યુલેશન પરથી આપણે N2 મળશે. N2 એટલે કે ઓક્ઝેલિક એસિડની નોર્માલિટી. અહીં આપણે ઓક્ઝેલિક એસિડ માટેની નોર્માલિટી 0.041 નોર્મલ મળશે, જેને આપણે શું કહીશું? Y નોર્મલ. હવે ઓક્ઝેલિક એસિડની નોર્માલિટી શોધ્યા બાદ આપણે H2SO4 માટેની નોર્માલિટી શોધવાની છે. તો એ આપણને કેવી રીતે મળશે? તો H2SO4 ની નોર્માલિટી શોધવા માટે આપણે આપણી એસિડ ફર્સ્ટ સ્ટેપની અંદર જે આપણે એસિડ મિક્સર માટેની નોર્માલિટી શોધી હતી તે અહીંયા X નોર્મલ, ફર્સ્ટ સ્ટેપની અંદર જે એસિડ મિક્સર માટેની નોર્માલિટી હતી એ અને ઓક્ઝેલિક એસિડ માટેની નોર્માલિટીનો તફાવત લેતા આપણને H2SO4 માની નોર્માલિટી મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો એના માટેનું સૂત્ર છે કે નોર્માલિટી ઓફ H2SO4 = નોર્માલિટી ઓફ એસિડ મિક્સર માઇનસ નોર્માલિટી ઓફ ઓક્ઝેલિક એસિડ. એટલે કે એસિડ મિક્સરમાંની નોર્માલિટીમાંથી ઓક્ઝેલિક એસિડની નોર્માલિટી માઇનસ કરીશું તો આપણને H2SO4 ની નોર્માલિટી મળશે. તો અહીંયા એસિડ મિક્સરમાંની નોર્માલિટી એટલે કે X નોર્મલ અને ઓક્ઝેલિક એસિડમાંની નોર્માલિટી એટલે કે Y નોર્મલ. તો બંનેનો તફાવત લઈશું તો આપણને H2SO4 માટેની નોર્માલિટી મળશે, જે અહીંયા 0.018 નોર્મલ જોવા મળે છે, જેને આપણે Z નોર્મલ કહીશું. હવે નોર્માલિટી શોધ્યા બાદ આપણે બંને એસિડ માટેના ગ્રામ પર લિટર શોધીશું. તો ગ્રામ પર લિટર માટેનું આપણું સૂત્ર હતું કે નોર્માલિટી × ઇક્વિવેલન્ટ વેટ. તો અહીં આપણે નોર્માલિટી તો શોધી દીધી છે બંને એસિડ માટેની, પણ આપણે બંને એસિડ માટેના ઇક્વિવેલન્ટ વેટ ખબર નથી, માટે આપણે પહેલાં શું કરીશું? ઇક્વિવેલન્ટ વેટ શોધીશું બંને એસિડ માટેના, એના પછી આપણે ગ્રામ પર લિટર શોધીશું. તો અહીં આપણે ઇક્વિવેલન્ટ વેટ જોઈશું. તો H2SO4 માટેનું ઇક્વિવેલન્ટ વેટ માટેનું સૂત્ર છે મોલેક્યુલર વેટને એની બેઝિસિટી વડે ડિવાઈડ કરીશું તો આપણને ઇક્વિવેલન્ટ વેટ મળશે. તો અહીં H2SO4 માટેનું મોલેક્યુલર વેટ છે 98 ml અને એની બેઝિસિટી છે
2 માટે અહીં એનું ઇક્વિવેલન્ટ વેટ મળશે આપણને 49 ગ્રામ પર મોલ. અહીં બેઝિસિટી 2 એટલે કે H2SO4 માંના 2 હાઇડ્રોજન દૂર થાય છે, માટે અહીંયા આપણે બેઝિસિટી એની 2 લઈશું. હવે આપણે ઓક્ઝેલિક એસિડ માટેનું ઇક્વિવેલન્ટ વેટ શોધીશું. તો એના માટેનું સૂત્ર સેમ, મોલેક્યુલર વેટ ડિવાઈડ બાય એની બેઝિસિટી. તો ઓક્ઝેલિક એસિડ માટેનું મોલેક્યુલર વેટ છે 126 અને એની બેઝિસિટી 2 છે, કારણ કે ઓક્ઝેલિક એસિડમાંથી 2 હાઇડ્રોજન દૂર થાય છે, માટે એની બેઝિસિટી 2 થશે. અને એના પરથી આપણે એનું ઇક્વિવેલન્ટ વેટ જોવા મળશે 63 ગ્રામ પર મોલ. હવે આ ઇક્વિવેલન્ટ વેટનો યુઝ કરીને આપણે એના ગ્રામ પર લીટર શોધી લઈએ. તો ગ્રામ પર લીટર ઓફ H2SO4 ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ઓફ H2SO4 મલ્ટીપ્લાય ઇક્વિવેલન્ટ વેટ ઓફ H2SO4. હવે આપણે H2SO4 માટે નોર્માલિટી આગળ શોધી તે પ્રમાણે 0.018 નોર્મલ અને એનું ઇક્વિવેલન્ટ વેટ આપણે શોધ્યું આગળ એ પ્રમાણે 49. તો એના ગ્રામ પર લીટર આપણને મળશે 0.88 ગ્રામ પર લીટર. હવે તે જ પ્રમાણે આપણે ઓક્ઝેલિક એસિડ માટેના ગ્રામ પર લીટર શોધીશું. તો હવે આપણે ઓક્ઝેલિક એસિડ માટેના ગ્રામ પર લીટર શોધીશું. તો ગ્રામ પર લીટર માટેનું સૂત્ર આપણે આગળ જોયું તે પ્રમાણે જ નોર્માલિટી ઓફ ઓક્ઝેલિક એસિડ મલ્ટીપ્લાય ઇક્વિવેલન્ટ વેટ ઓફ ઓક્ઝેલિક એસિડ. નોર્માલિટી આપણે શોધી હતી 0.041 અને ઇક્વિવેલન્ટ વેટ હતું 63 ગ્રામ. તો આપણને એના ગ્રામ પર લીટર મળશે 2.583 ગ્રામ પર લીટર. હવે છેલ્લે આપણે આપણા બંને એસિડ માટેની મોલારિટી શોધીશું. તો ફર્સ્ટ આપણે H2SO4 માટેની મોલારિટી શોધીશું. તો મોલારિટી માટેનું આપણું સૂત્ર છે નોર્માલિટી મલ્ટીપ્લાય ઇક્વિવેલન્ટ વેટ ડિવાઈડ બાય મોલેક્યુલર વેટ. અહીં H2SO4 માટેની નોર્માલિટી હતી Z નોર્મલ અને એના ઇક્વિવેલન્ટ હતા 49 અને એનું મોલેક્યુલર વેટ હતું 98. તો કેલ્ક્યુલેશન કરતાં આપણને H2SO4 માટેની મોલારિટી મળશે 0.009 મોલર. હવે એ જ પ્રમાણે આપણે ઓક્ઝેલિક એસિડ માટેની મોલારિટી જોઈશું. તો હવે તે જ સૂત્રનો યુઝ કરી અને વેલ્યુ સૂત્રની અંદર વેલ્યુ મૂકતા આપણને ઓક્ઝેલિક એસિડ માટેની મોલારિટી મળશે 0.082 મોલર. હવે આપણે આપણા એક્સપેરિમેન્ટ નંબર 3 માટેનું રિઝલ્ટ ટેબલ જોઈશું. તો આજના આપણા પ્રેક્ટિકલ માટેના 2 કમ્પાઉન્ડ હતા ઓક્ઝેલિક એસિડ અને H2SO4. તો બંને એસિડ માટેના મોલેક્યુલર વેટ, ઇક્વિવેલન્ટ વેટ, નોર્માલિટી, ગ્રામ પર લીટર અને મોલારિટી જે આપણે કેલ્ક્યુલેશન પરથી આપણને જે રિઝલ્ટ મળ્યા તે આપણે આ રિઝલ્ટ ટેબલની અંદર દર્શાવીશું. ઓકે, થેન્ક યુ.